હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે છે ને આ વ્લોગની શરૂઆત કરી છે 12 વાગ્યા પછી. અને અમારે ચાલુ છે નવું બેટ લાવ્યું ને એટલે પ્રેક્ટિસ ચાલુ. એટલે હવે બધા રમવા જશે. એટલે બેટને નોક કરી. અરે નોક આ રીતે કરાય કે યાર મહેશભાઈ રાજુભાઈ ને ઓહ આજ પાલી પર નાખો 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 5 વાગી ગયા છે ને અમારે મટુબેન અલા રિદ્ધિબેન આવી ગયા છે. સમોસા ખાધા. અરે કેને લાયા હતા? સદે ઓહો. અને હવે અમે જઈએ છીએ રોડે, કેમ કે રાજુભાઈ ત્યાં જઈડક આપે લઈને લાવવાના છે. આપણે લાવવાના ખાલી બેહવા દેવાનું લાવવાના છે એમને. હા રેડ હતા તમારા રાજુભાઈ દઈડક આપે છે અહીંયા એટલે અમારે લઈને જવાના. અરે દઈડે તો કાપતા તો તું આવે છે એમાં તો તને શું નડે હે? વેલકમ ટુ નેક્સ્ટ ડે અને સ્વાગત છે તમારું બીજા દિવસમાં. મારી ધીમેનું કે ચમ વાંધો તું કે ભણીને આ ગોળી આલી અને અહીંયા શાક સમારવાનું ચાલુ હોય ના એટલે કાપવાનું શું કહેવાય એને હા એ કહેવાય બનાવવાનું ચાલુ છે. બરાબર. ઉતર્યું હતા કે નહીં ઉતર્યું? ગોળી લીધી તો લે રે અડધી અડધી ગોળી હાલ રેડ હતા ચમ તો ઇન્જેક્શન લેવા જાવ છે તો પછી હા માય હારી એમ તો છે ને આજે આપણે સકડો લઈને ગયા હતા પણ આજે સકડો બગડ્યો છે. એમાંથી આ કલેજ છે ને એ બળી ગઈ છે. એ આટલે રહેવી જોઈએ પણ આટલે રહે છે. તો ને આપણે રસ્તામાં આવતા હતા, રસ્તામાં ચાલુ સકડે આવતી હોય એટલે હવે ગેરેજે લઈ જવો પડશે અને ગેરેજ માટે એને અને ખેંચીને લઈ જવો પડશે. એટલે મારા મમ્માને ફોન કર્યો છે એ સકડો લઈને આવે એટલે એમની પાછળ બોધીને લઈને જઈએ. હવે કેટલા વાગે આવે જોઈએ. તો સકડાને છે ને ધક્કો મારી અને રોડ ઉપર લાવી દીધો હે. અને મારા મમ્મા સકડો લઈને આવી રહી લઈ આવે એટલે બોધીને લઈ જાય. તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે ભીલડીથી આવી ગયા ઘરે અને સકડો બગડ્યો છે એટલે આજે છે ને સરખો થાય એવો નહોતો કારણ કે કાલે થશે 10 વાગ્યા જેવો. તો આપણે ત્યાં ગેરેજમાં મૂકીને આવી ગયા ઘરે અને અત્યારે મારી રિદ્ધિબેન કરે છે લેસન. અને એક વસ્તુ બતાવું ચોખ્ખું કેવું છે ખબર છે? આ મૂવીની અંદર આવે જ સકા આવે કારણ કે ઓમ મારે ને એટલે અંદર જતા રહ્યા ઓમ એટલે મૂવીની અંદર આવે સકા જ આવે. ડુપ્લિકેટ સારું ત્યારે બન્યા રહો વ્લોગમાં. તો જમી લીધું ને હવે કરવા લાગી વિડીયો એડિટિંગ. અને હા વિડીયો એડિટિંગમાં તો આજ કરવાનું કોઈ છે જ નહીં કારણ કે આજે છે ને 2 દિવસ થયા ને તો મતલબ ક્લિપો શૂટ નહીં કરી. મને પણ એટલું ધ્યાન ના રહ્યું કે આજે એટલી બધી ક્લિપો શૂટ નથી કરી. ખબર ને 2 દિવસ જતા રહ્યા ખબર જ નહીં પડી. તો હવે ને ધ્યાન રાખવું પડશે કારણ કે આજનો વિડીયો લગભગ 3-4 મિનિટ જેવો થશે લગભગ એવું લાગે. બરાબર ને? પણ જેટલો થયો એટલો આપણે નાખવાનો થશે. તો તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.